અધિકારી આંબેડકર ભલે મહુની લશ્કરી છાવણીમાં જન્મ્યા હશે, પણ આંદોલનકારી આંબેડકરનો જન્મ બરોડાની સંકલ્પ ભૂમિ પર. અને ગુજરાત સાથે એમના સંસ્મરણો ઘણા જ છે, ઘણા એટલે અસંખ્ય છે. આ બરોડાની સંકલ્પ ભૂમિથી સયાજીરાવની એમની શિષ્યવૃત્તિ મંજૂર કરવાની વાત આવી, પણ સયાજીરાવનો સંપર્ક કોણે કર્યો? તો આંબેડકરને ડગલે ને પગલે આપણે એક આ સમુદ્રની સીમા માપવાનો એક બાલિશ પ્રયત્ન કર્યો છે. એની જોડે ઘણા બધા એવા ઘણા સવર્ણ આગેવાનો બી હતા કે જેમની જોડે ખભે ખભા મિલાવીને એમની જોડે રહેલા છે. સયાજીરાવ ગાયકવાડનો સંપર્ક એમના ગુરુ કૃષ્ણજી કેશવકર કેળુસ્કર, આ કેળુસ્કર યાંદે એ બરોડાનું આખું ગેઝેટ ગીરગાંવની પ્રેસમાં છપાતું, અને યાંદેને કહ્યું કે સયાજીરાવ જોડે આમની મુલાકાત કરાય, અછૂત વિદ્યાર્થી છે, આમ સ્ત્રી અને સરસ્વતીનો સંગમ કરાયો હોય તો કેળુસ્કરે કરે. ગુજરાત સાથેના સંબંધોની વાત કરું, સયાજીરાવે એમને બોલાવ્યા, પણ એમના એફિડેવિટમાં સહી કોણ કરે? સાક્ષીમાં કે આ માણસ શિષ્યવૃત્તિ લઈને અહીંયા નોકરી કરશે કે નહીં? તો ત્રિભુવન વ્યાસે સહી કરી અને ગોપાલરાય જોશી, આ બંને થઈ. એનાથી આગળ વધ્યું નવલ ભાથા, એમના પારસી ગુજરાતી મિત્ર હતા, એમણે મદદ કરી. આ ઉપરાંત એલ્ફ્રિન્સ્ટન કોલેજમાં એ ભણતા હતા ત્યારે કેન્ટીનમાં એમને જવાનો પ્રોબ્લેમ ઉભો થયો. એ વખતે ભટ્ટ પરિવારના લોકોએ એમને સંબંધ કરી. ભટ્ટ પરિવારના એક ભાઈ હતા, એમણે મદદ કરી. એનાથી આગળ કહું, આંબેડકરની જે પહેલી સંસ્થા હતી બહિષ્કૃત હિતકારિણી સભા, એના સભ્યો ચિમનલાલ સેતલવાડ, શામજી મારવાડી, સામંત મારવાડી, આ બધા જ ગુજરાતી. અને ચિમનલાલ સેતલવાડ તો એ ખાડિયામાં દેસાઈની પોળની સામે જે હવેલી છે, જે આજે સ્કૂલમાં કન્વર્ટ છે, એ ચિમનલાલ સેતલવાડ. બરાબર. આનાથી આગળ ગયા હું તમને ગુજરાત સાથેના અનુભવોની વાત કરતા બાબા સાહેબને સૌથી પહેલા લેજિસ્લેટિવ એસેમ્બલીમાં કોઈએ મોકલ્યા હોય ને તો બરોડાએ મૂકી. 1913 ની અંદર પેટલાદના શિવરામ જયરામ વણકર એની જગ્યાએથી જે જગ્યા ખાલી પડી એ જગ્યાએ સયાજીરાવે સૌથી પહેલા એમની નિમણૂક ત્યાં કરી. બરાબર. એટલે એ બહુમાન બી આપણા નામે છે. આંબેડકરનું જે ટાઈપિંગ નું કામ કરતા હતા છગનલાલ મોદી, એ પણ ગુજરાતી હતા. અને આંબેડકરની છેલ્લી સંસ્થા પીપલ્સ એજ્યુકેશન સોસાયટી, એમાં હિરજી પટેલ અને સામંત મારવાડી, આ બધા પણ ગુજરાતી હતા. ઇવન આંબેડકર જયારે નિર્વાણ પામ્યા 26 અલીપુર રોડ, તેમાં સૌથી પહેલા જે બે બંધુ પહોંચ્યા એ બંને ગુજરાતી હતા. એક મણિબેન પટેલ અને એક આપણા ઉચ્છંગરાય ઢેબર, આ બંને ગુજરાતી હતા. હવે તમે સૌથી પહેલું જીવન ચરિત્ર આપણા મગજમાં એવું હોય છે ચાંદદેવ ખેરબોડે, ધનંજય કીર, ના, એની પહેલા પણ રામચંદ્ર બનોધાએ લખેલું, એની પહેલા કરાચીમાંથી લખાયું. પણ આપણા ગુજરાતી માટે ગૌરવનો વિષય છે કે 1940 ની અંદર સૌથી પહેલું જીવન ચરિત્ર ગુજરાતીમાં આંબેડકરનું આપણે લખ્યું. આપણા માટે ગૌરવનો વિષય.